નમસ્કાર મિત્રો, હું રાવલ જલપા ને આજે આપણે આવ્યા છીએ. જો કે કહેવાય નામ લેતા જ તમને ખબર પડી જશે. વાલુડીના વિવાહ, જે પિતા વિહોણી દીકરીના સમૂહ લગ્ન ન કહી શકાય કે જાજરમાન લગ્ન. સમૂહ લગ્ન કહે તો થોડુંક ઓલું લાગે, કારણ કે એક પણ એવા પ્રસંગ નથી હોતો કે જે પિતા હોય તો પણ ન કરી શકે એવા જાજરમાન લગ્ન કરે છે. એવા જ આપણે મુકેશભાઈ દોશીને કહીએ છીએ. નમસ્કાર ભાઈ. નમસ્કાર બેન. હવે અમને થોડુંક વાલુડીના વિવાહ વિશે જણાવો. બેન, અમારી સંસ્થા છે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ, અને એના નેજા હેઠળ અમારું એક વૃદ્ધાશ્રમ ચાલે છે. ખૂબ સરસ. 27 સપ્ટેમ્બર 1998 ના રોજ લોધિકા તાલુકાનું ગામ છે ઢોલરા, ત્યાં અમે નામ આપ્યું છે દીકરાનું ઘર. અને ભારતના ભામાસા દીપચંદભાઈ ગારડી ના નામથી, એમના પત્નીના નામથી શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર અમે ચલાવીએ છીએ, જ્યાં 60 થી વધુ માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક પામે છે. એમના નેજા હેઠળ અમારી અનેક પ્રકારની સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રચનાત્મક અને માનવતાવાદી પ્રવૃત્તિઓ સતત ધમધમતી હોય છે. 2018માં એવું થયું કે સુરતના ખૂબ મોટા ગજાના ઉદ્યોગપતિ પીપી સવાણી ચેરિટેબલ ટ્રસ્ટના અમારા મહેશભાઈ સવાણી, જે અમારા આત્મીય મિત્ર છે, એમના આગ્રહથી, એમના આમંત્રણથી સુરત એ દર વર્ષે 300 દીકરીઓને પરણાવવાનું ભગીરથ કામ કરે છે. અને એ પ્રસંગમાં જવાનું થયું, અને એ પ્રસંગની ગરિમા જોઈને, એ પ્રસંગમાં લાગણીશીલ દ્રશ્યો જોઈને મનમાં એક વિચાર આવ્યો કે આવું પણ રાજકોટની અંદર જો થાય તો આવો પ્રસંગ કરવો જોઈએ. અને ત્યાં જ અમે એ સંકલ્પ કર્યો. મહેશભાઈ સવાણીને અમે વાત કરી, એમને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો, અને પરિણામ સ્વરૂપ 2018 થી રાજકોટના આંગણે વાલુડીના વિવાહ અમે શીર્ષક આપ્યું. અને એના નેજા હેઠળ છેલ્લા 7 વર્ષથી અત્યાર સુધીમાં અમારા 7 પ્રસંગો પૂરા થયા છે, અને અમારો 8મો પ્રસંગ છે. અને આગામી 21 ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટના આંગણે એક ભવ્ય, દિવ્ય, અવલૌકિક અને જાજરમાન પ્રસંગ, જેમાં માતા પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા જેમને ગુમાવેલી છે એવી 25 દીકરીઓના લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ અમારો જે અભિયાન છે એ સતત 8મા વર્ષથી થાય છે. હવે આ જે વાલુડીના વિવાહ છે એ કઈ જગ્યાએ છે? વાલુડીના વિવાહ સામાન્ય રીતે તો અલગ અલગ પ્રસંગો અલગ અલગ જગ્યાએ કરતા હોય છે. 2018માં અમે ગ્રીનલીફ પાર્ટી પ્લોટથી શરૂઆત કરી હતી. એક શ્રીમંત બાપને પણ કદાચ વિચાર કરવો પડે એવો પ્રસંગ અમે સિઝન્સ હોટલમાં પણ કર્યો હતો. એ પ્રસંગ પણ પૂરો કર્યો, અને ત્યાર પછી આ વર્ષે અમે વિશ્વા પાર્ટી પ્લોટની અંદર કરવાના છીએ. છેલ્લા 3 વર્ષથી અમે વિશ્વા પાર્ટી પ્લોટની અંદર આ પ્રસંગ કરી છે. એટલે મુંજકા પાસે આવેલો વિશ્વા પાર્ટી પ્લોટની અંદર 21 તારીખે 3 વાગ્યાથી જાનનું આગમન થવાનું છે, અને રાત્રે અમારી 25 દીકરીઓ ખૂબ લાગણીભેરા દ્રશ્યો સાથે વિદાય લેવાની છે. અને આખો કાર્યક્રમ છે એ 200 કાર્યકર્તાઓની રાત દિવસની મહેનતથી 21 તારીખે સફળ થશે, એવા ઈશ્વરના આશીર્વાદ સાથે અમે આ કામનો પ્રારંભ કરીએ છીએ. ખૂબ જ સરસ.